નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. પેપર 9A અનુ આધુનિક સાહિત્ય, એમાં નારી ચેતના અને દલિત ચેતના એ બે મુદ્દાઓને ધ્યાનમાં રાખીને કેવા કેવા પ્રશ્નો તમને પૂછાઈ શકે, કેવા કેવા મુદ્દા પ્રશ્નોમાં સમાવી શકાય, એ વિશે આ વિડીયોમાં હું તમને જણાવી રહી છું. એકવાર ફરીથી તમને કહું છું કે આ વિડીયો બનાવવાનો ઉદ્દેશ્ય તમારા સુધી પ્રશ્નો અને ઉત્તરો પહોંચાડવાનો નથી. ઉદ્દેશ્ય એટલો છે કે કેવા કેવા પ્રકારના પ્રશ્નો, કેવા કેવા મુદ્દાને સમાવતા પ્રશ્નો તમને પૂછાઈ શકે તેનો અંદાજો તમારા સુધી પહોંચાડી શકાય. તો એ રીતે તમે વાંચન કરો અને પ્રશ્નોને સમજવાનો પ્રયત્ન કરી શકો. તો નારી ચેતના, આપણને સૌને ખબર છે કે નારી ચેતના આપણે જો ધ્યાનથી લેક્ચર સાંભળ્યા હોય, એ વિશે વાંચ્યું હોય, અને યુનિવર્સિટીએ પણ એક આખી વ્યાખ્યાન શ્રેણી યોજી જેમાં વિવિધ મુદ્દાઓને લઈને ખૂબ જ સરસ રીતે સૌએ વ્યાખ્યાનો આપ્યા. એ બધું જો તમે એક વખત પણ ધ્યાનથી સાંભળ્યું હશે તો હેતુલક્ષી પ્રશ્નોમાં તમને બહુ વાંધો નહીં આવે. નારી ચેતના એ મૂળ પશ્ચિમમાંથી આવેલો વિચાર છે. ત્યાંના પ્રશ્નો અને અહીંના પ્રશ્નો નારી ચેતનાને લઈને તે જુદા હતા. એ બધું જ આપણે આ પહેલાંના લેક્ચરોમાં જોઈ ગયા છીએ. એ બધું એક વખત તમે ધ્યાનથી સાંભળી જશો તો એમાંથી તમને જે પ્રશ્નો આવશે તે એના ઉત્તરો તમે આપી શકશો. એ સિવાય તમારે જે ધ્યાનમાં લેવું જોઈએ તે શું છે એ મારે તમને આજે સમજાવવું છે. એટલે કે આ લેક્ચર્સ તમે સાંભળો એ સિવાય તમારે થોડુંક પુસ્તકોમાં પણ જવું પડે. તમે પુસ્તકોને થોડુંક તમે પુસ્તકોનું વાંચન કરશો તો એમાંથી એવું ઘણું બધું છે જે તમને પ્રશ્નો તરીકે પૂછાઈ શકે છે. દાખલા તરીકે નારીવાદની વ્યાખ્યાઓ કોણે કોણે આપી છે? તો શક્ય છે કે અલગ અલગ વ્યાખ્યાઓ તમને પૂછવામાં આવે અને એના વિકલ્પો તમને આપવામાં આવે. તો થોડીક એવી વ્યાખ્યાઓ તમારી પાસે હોવી જોઈએ કે જે નારીવાદ અને દલિતવાદની હોય. જેમ કે ઉર્વશી પંડ્યાની એક વ્યાખ્યા છે, મારા નારીત્વમાંથી અને નારી તરીકે જીવાતા જીવનમાંથી નિપજેલી સમજણ તે જ મારો નારીવાદ. હવે આ વ્યાખ્યા છે ઉર્વશી પંડ્યાની. એ જ રીતે તમે શત્રુપા વાંચો, તમે હિમાંશી શેલતના પુસ્તકો વાંચો, તમે સુધા પંડ્યાના વાંચો, તમે યાજ્ઞિક સાહેબના પુસ્તકો વાંચો, નારીવાદને લગતા કે દલિતવાદને લગતા તમે જોસેફ મેકવાનના પુસ્તકો વાંચો, એમની નવલકથાઓ વગેરે વાંચો. તો એમાં એની પ્રસ્તાવનાઓમાં દલપત પઢિયારના પુસ્તકો વાંચો. અને અનુઆધુનિકતા જ્યારે તમે એની વિભાવના ભણ્યા હશો ત્યારે કેવા કેવા સર્જકોએ નારીવાદ અને દલિતવાદ જેવા પ્રવાહોમાં કામ કર્યું છે તે જો તમે એક વખત નજર નાખી જાઓ તો ઘણા બધા પ્રશ્નો એની અંદરથી તમને પૂછાઈ શકે. એટલે એવા તમને સર્જકોના નામ આપ્યા હોય અને પ્રશ્ન એવો પૂછ્યો હોય કે નીચેનામાંથી કયા સર્જકો છે જે નારીવાદી સાહિત્ય કર્યું છે, જેમણે, તો એ તમને ખબર હોવી જોઈએ. એવી જ રીતે એવા ઘણા બધા દલિત સર્જકો છે. આપણે દલિતવાદ શીખ્યા ત્યારે આપણે જોયું હતું. તો તમને સર્જકોના નામ આપ્યા હોય અને એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો હોય, બંને રીતે પ્રશ્ન પૂછાઈ શકે. વિકલ્પોમાંથી તમારે સિલેક્ટ કરવાનું રહે કે કાં તો એ નારીવાદી સાહિત્ય લખે છે કાં તો નથી લખતા. તો એ બાબત પર તમારે ધ્યાન આપવું પડે.
પછી સાલવારીઓ તમને પૂછી શકે, જેમ કે પરદેશના દેશોમાં નારીવાદ શરૂ થયો તો કયા વર્ષોમાં શરૂ થયો, તો એના વિકલ્પો તમને આપી શકે. તો આપણને ખબર છે કે 1960ની આસપાસ ત્યાં નારીવાદ વિવેચનાનો પ્રારંભ થયો અને આપણે અહીં આવતા આવતા ખાસો સમય લાગ્યો. એ હાલનો પ્રવાહ છે, તો એ તમને ખ્યાલમાં હોવું જોઈએ. પછી તમને સર્જકોના નામ પૂછી શકે કે નારીવાદ સાથે કે નારી ચેતના સાથે સંકળાયેલા સર્જકો કોણ છે. એ ભારતીયો પણ હોઈ શકે અને પાશ્ચાત્ય પણ હોઈ શકે. તો આપણને સિમોન દ બુઆ, વર્જિનિયા વુલ્ફ, એ બધાના નામો આપણે તમને અનુઆધુનિકતાની વિભાવના સમજાવતી વખતે કહેવામાં આવ્યા હશે. અહીં પણ આપણે રાજા રામમોહન રાયે શરૂ કર્યું ત્યારથી લઈને હમણાં સુધી હિમાંશી શેલત સુધી કેટલા બધા એવા સર્જકો છે કે જે નારીવાદી સાહિત્ય સાથે, નારીવાદી અભિગમ સાથે સંકળાયેલા છે. એટલે વિકલ્પો કેવા આવે છે એના આધારે તમારે એ પ્રશ્નનો ઉત્તર આપવાનો હોય. પણ સર્જકો તમને પૂછી શકે. પછી કૃતિઓ વિશે તમને પૂછી શકે. દાખલા તરીકે આપણે જોયું હતું કે જ્યારે આપણે નારીવાદની વાત કરતા હોઈએ તો એના કેન્દ્રમાં, એવી કૃતિના કેન્દ્રમાં નારીનો સંઘર્ષ, નારીનો વિરોધ, નારીનો પડકાર, એ બધું વધારે કેન્દ્રમાં હોય ત્યારે એને તમે નારીવાદી પુસ્તક કહી શકો. એટલે કોઈપણ પુસ્તકને તમે કોઈપણ પુસ્તકની અંદર નારી વિશે લખ્યું હોય, દાખલા તરીકે એક પુસ્તક છે જેનું મને લેખક યાદ નથી, પણ એ પુસ્તકનું નામ છે સીતા, દ્રૌપદી ને રાધા. તો ત્રણે ત્રણ નારીઓ વિશે છે. ત્રણે ત્રણ નારીઓ વિશે એની અંદર એક એક ઘટનાને લઈને નિરૂપણ થયું છે. પણ જો એ પુસ્તકની અંદર દ્રૌપદીનો સંઘર્ષ નથી, દ્રૌપદીની મનોવ્યથા નથી, કે સીતાએ ઝીલેલો પડકાર નથી, રાધાએ વેઠેલી યાતનાઓ નથી, અને એ માત્ર એ કેન્દ્રમાં નથી, તો એ નારીવાદી પુસ્તક નથી. એવી જ રીતે તમે ધારો કે આ વાર્તા નથી, હિમાંશી શેલતનો વાર્તા સંગ્રહ હોય, કે પછી અગ્નિકન્યા નામની નવલકથા હોય, દોપડી નામની નવલકથા હોય, 1084માં નવલકથા હોય, કે ઈલા અરબ મહેતાની 7 પગલાં આકાશમાં હોય. હવે જો હિમાંશી શેલત અત્યારના લેખિકા છે, અને ઈલા અરબ મહેતા એ આપણને સૌથી પહેલી કૃતિ મળે છે જેમાં આપણે નારીવાદ અથવા નારી ચેતનાનો વિચાર કરી શકીએ. તો આજના સમયમાં લખતી જ લેખિકાઓ નારીવાદી અભિગમથી લખતી હોય એવું ના હોય, એ આપણે સમજવું પડે. એટલે તમને એવો પ્રશ્ન પૂછે કે 7 પગલાં આકાશમાં નારીવાદી સાહિત્ય, નારીવાદી નવલકથા છે કે નહીં, તો તમને ખબર હોવી જોઈએ કે એની અંદર નારી પાત્રોનો સંઘર્ષ છે, અને એટલા માટે એ નારીવાદી કૃતિ તરીકે મૂલવી શકાય એમ છે. તો આવી કૃતિઓ વિશે તમારે થોડુંક શોધવું જોઈએ, થોડું વાંચવું જોઈએ. એ જ રીતે તમને કૃતિઓના નામ પૂછી શકે. જો આપણા સિલેબસમાં જે કૃતિઓ છે, આપણા સિલેબસમાં માત્ર કાળો અંગ્રેજ છે, ચીનુ મોદીની નવલકથા, જે દલિત ચેતનાને ધ્યાનમાં રાખીને રચાયેલી નવલકથા છે. પણ એનો અર્થ એમ નહીં કે તમને નારીવાદી કૃતિઓ વિશે નહીં પૂછે, અથવા કારણ કે આપણને સિલેબસમાં માત્ર કાળો અંગ્રેજ છે તો આપણને માત્ર એમાંથી જ પ્રશ્નો આવશે, એવું તમે ન કહી શકો. એટલે નારીવાદી અભિગમ ધરાવતી કૃતિઓ, એમના સર્જકો, એમની અન્ય કૃતિઓ, એવા પ્રશ્નો પણ તમને પૂછાઈ શકે છે. એટલે એક લિસ્ટ તમારી પાસે એવું તૈયાર કરીને મૂકવું જોઈએ તમારે, કે આટલા નારીવાદી સર્જકો છે અને એમની આવી કૃતિઓ છે જે કઈ સાલમાં પ્રકાશિત થઈ છે.
એ સર્જકોના નામ પણ પૂછી શકાય, એ કૃતિઓના નામ પણ પૂછી શકાય, એમનું પ્રકાશિત વર્ષ પૂછી શકાય, એમના પાત્રો પૂછી શકાય. આ બધું જ કોઈને કોઈ દૃષ્ટિકોણથી પૂછી શકાય. એટલે હવે જો તમે એવી અપેક્ષા રાખતા હોય કે આ વિડીયોની અંદર હું તમને એવું એક લિસ્ટ આપું કે તમને જણાવું કે ચલો તમે આટલા આટલા સર્જકોની આટલી આટલી કૃતિઓ જોઈ જાઓ, તો એ અપેક્ષા નકામી નીવડે. એ તમારે જાતે થોડુંક વાંચીને થોડુંક ભેગું કરીને કરવું જોઈએ. ઉદાહરણ હું તમને આપી શકું, જેમ કે 7 પગલાં આકાશમાં એ ઇલારબ મહેતાની નવલકથા છે. અંધારી ગલીમાં સફેદ ટપકા એ હિમાંશી શેલતનો વાર્તા સંગ્રહ છે. કાદંબરીની માં કે વડવાનલ એ ધીરુબેન પટેલની નવલકથાઓના નામ છે. મારો અસબાબ, સારિકા પિંજરસ્થા એ સરોજ પાઠકની કૃતિઓ છે. તો પાછું એ પણ તમારે ધ્યાનમાં રાખવાનું કે માત્ર નારીવાદી સાહિત્ય એટલે નારીઓએ જ લખેલી કૃતિઓ નહીં, એ પણ તમારે જોવાનું. એટલે એવા પુરુષ સર્જકો પણ છે કે જેમણે નારીવાદી અભિગમને ધ્યાનમાં રાખીને કૃતિઓ રચી હોય. એની સાથે સાથે એવી ઘણી કૃતિઓ છે કે જે અન્ય ભાષાઓની છે અને ગુજરાતીમાં ભાષાંતર થઈ છે. જેમ કે પિંજર છે. તમે પિંજરને નારીવાદી સાહિત્યની કૃતિ તરીકે મૂલવી શકો છો, કારણ કે એના કેન્દ્રમાં એક નારીની વ્યથા છે. એની સાથે સાથે તમે ચોક્કસપણે એક રાજકીય અભિગમથી પણ, વિભાજનના અભિગમથી પણ તમે એને મૂલવી શકો છો, એ વાત ચોક્કસ છે. પણ પિંજર મૂળ તો પંજાબી હિન્દી કૃતિ છે, જેને ગુજરાતીમાં અનુવાદિત કરવામાં આવી છે. તો એ કોણે અનુવાદ કર્યો છે એવું તમને પૂછાઈ શકે. એના મુખ્ય પાત્રનું નામ શું છે એવું તમને પૂછાઈ શકે. તો આવી ઝીણી ઝીણી બાબતો માત્ર MAની પરીક્ષા માટે જ નહીં, નેટ સ્લેટની પરીક્ષા માટે પણ આવા બધા પ્રશ્નો તમારે તૈયાર કરવાના હોય છે. એ જ રીતે આપણે દલિત ચેતનામાં પણ જોઈ શકીએ. એટલે આપણી પાસે ખાલી કાળો અંગ્રેજ વિશે જો આપણે વાત કરીએ તો કેવા પ્રશ્નો તમને કાળો અંગ્રેજમાંથી આવી શકે એવો તમે પ્રશ્ન કરો તો એના લેખક સૌથી પહેલાં તો એ છે ચીનુ મોદી. તો મૂળ કૃતિ તરીકે તમને કાળો અંગ્રેજ ચીનુ મોદીની કૃતિ આપવામાં આવી છે અભ્યાસક્રમમાં. એટલે આપણે ખાલી કાળો અંગ્રેજ વિશે વાંચીને બેસી જઈએ તે ન ચાલે. આપણને ચીનુ મોદી વિશે પણ, એમની બાકીની સાહિત્યિક રચનાઓ વિશે પણ આપણને ખબર હોવી જોઈએ. એટલે એમનું ઉપનામ શું છે તો કે ઇરશાદ છે. એ ક્યાંના વતની હતા એવા પ્રશ્ન પણ તમને પૂછાઈ શકે. એમની સૌથી પહેલી કૃતિ કઈ હતી, સૌથી અંતિમ કૃતિ કઈ હતી એ તમને પૂછાઈ શકે. એમને કયા કયા પારિતોષિકો મળ્યા છે હમણાં સુધીમાં એવું તમને પૂછાઈ શકે. વિવિધ પારિતોષિકોનું એક લિસ્ટ તમારી સામે 4 વિકલ્પો મૂકીને એવું પણ પૂછી શકે કે આમાંથી કયા પારિતોષિક છે જે ચીનુ મોદીને નથી મળ્યા, એવા પ્રશ્નો પણ તમને પૂછાઈ શકે. એની સાથે સાથે ચીનુ મોદીની અન્ય કૃતિઓના નામ પણ મૂકીને તમને એવું પૂછે કે ભાઈ નીચેનામાંથી કઈ કૃતિ ચીનુ મોદીની છે કે કઈ કૃતિ ચીનુ મોદીની નથી. તો એના માટે જરૂરી છે કે તમે ચીનુ મોદીની કૃતિઓ વિશે, એમની નવલકથાઓ, નાટકો, કવિતાઓ, નિબંધો, અનુવાદો, પત્રકારિતા એ દરેક ક્ષેત્રમાં ચીનુ મોદીએ પ્રદાન કર્યું છે. તો એ બધું એક નાનકડું લિસ્ટ તમારી પાસે એનું પણ હોવું જોઈએ કે ચીનુ મોદીનું જેમ તમે જીવન કવન લખી આવો છો તો ચીનુ મોદીનું જીવન કવન તમારા ધ્યાનમાં હોવું જોઈએ. એ પ્રશ્ન તમને પૂછાઈ શકે છે. પછી કાળો અંગ્રેજ જે મૂળ કૃતિ છે આપણી, એના વિશે પ્રશ્ન જો પૂછવામાં આવે તો તમે એ પુસ્તક જો ધ્યાનથી વાંચ્યું હોય તો તમને ખબર પડશે કે એ જે નવલકથા છે એ નવલકથા સીધી પુસ્તક રૂપે છપાયેલી નવલકથા નથી. એ જનસત્તા લોકસત્તા નામના અખબારમાં હપ્તાવાર છપાયેલી નવલકથા છે અને જે 1992માં પછી પુસ્તક રૂપે આપણી સામે આવે છે. તમે પૂર્વીબેન ઓઝાનો જો લેક્ચર યુનિવર્સિટી દ્વારા જે ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યો હતો એ ધ્યાનથી સાંભળ્યો હોય તો એમાં એમણે કાળો અંગ્રેજ ખૂબ જ વ્યવસ્થિત રીતે સમજાવ્યું છે. તો એ પ્રશ્ન તમને પૂછાઈ શકે કે એ સૌ પ્રથમ
કયા અખબારમાં છપાઈ હતી હપ્તાવાર, એના પ્રકરણ કેટલા છે, વિશેષતાઓ વિશે પ્રશ્નો પૂછી શકે કે કાળો અંગ્રેજની વિશેષતા શું છે, તો તમને વિકલ્પોમાં શું આપે છે એના ઉપર આધાર છે. તો તમારી વિશેષતાઓ તમને ધ્યાનમાં હોવી જોઈએ. મતલબ બહુ ઓછી એવી નવલકથાઓ છે કે જેના દરેક પ્રકરણની શરૂઆત એક ગીતથી થતી હોય. તો ચીનુ મોદીની આ નવલકથાની એ વિશેષતા છે કે દરેક પ્રકરણ પહેલાં મુખ્ય પાત્ર કે મુખ્ય ઘટનાના ભાવને દર્શાવતું એક ગીત ચીનુ મોદીએ મૂક્યું છે. પછી ચીનુ મોદીના નાટકો ખૂબ જ પ્રસિદ્ધ છે, તો એમના નાટકો વિશે તમને પ્રશ્નો પૂછી શકાય. અને આ જે કાળો અંગ્રેજ છે એ પણ તમે જો પ્રસ્તાવના ધ્યાનથી વાંચી હોય પુસ્તકનું તો તમને ખ્યાલ આવશે કે કાળો અંગ્રેજ પણ નવલકથા લખાતા પહેલાં નાટ્ય સ્વરૂપ તરીકે એ ભજવાઈ ચૂકી હતી. તો એ તમને ખબર હોવી જોઈએ. પછી એ કારણ કે કોઈ અખબારમાં હપ્તાવાર છપાયેલી આ નવલકથા હતી તો તમને એ અખબારના તંત્રી વિશે પણ પ્રશ્ન આવી શકે. એ દિગંત ઓઝા પણ હોઈ શકે અને બીજા પણ હોઈ શકે, એ તમારે જાણવું જોઈએ. તો જે મુદ્દા તમારી આસપાસ તમે જાણી શકો એટલા તમારે જાણવા જોઈએ. એ જ રીતે ચીનુ મોદીનું મેં કીધું એમ તમને ઉપનામ વિશે પ્રશ્નો આવી શકે. તો કાળો અંગ્રેજને લઈને જેટલા પ્રશ્નો તમે કાળો અંગ્રેજના પાત્રો વિશે, નકારાત્મક પાત્રો કયા છે, હકારાત્મક પાત્રો કયા છે, છેલ્લે જે છોકરી બચી જાય છે તેનું નામ શું છે, ભલો ભગત છે તો એના પાત્ર વિશે તમને પ્રશ્નો આવી શકે છે. પછી એમાં જે ગાંધીવાદી વિચારધારા છે, તો અમદાવાદમાં જે ગાંધી આશ્રમ વિશેના એમાં ઉલ્લેખો છે, તો એ વિશે પણ પૂછવાવાળા પ્રશ્નો પૂછી શકે છે. કયા આશ્રમની વાત છે, એમાં ત્યાં કોણ ભણવા જાય છે નવલકથામાં, કઈ દીકરી ત્યાં ભણવા જાય છે ભલા ભગતની, ભલા ભગત મૂળ એક એવો માણસ છે, તો એના ગુણ સંદર્ભે પણ તમને પ્રશ્નો પૂછાઈ શકે છે. પછી મનસુખનું પાત્ર છે એની અંદર, તો એ કઈ રીતે ગામ લોકોને ગાંધી વિચારધારામાં ભેળવવા માટે અથવા એમના આદર્શો સમજાવવા માટે પ્રયત્ન કરે છે, તો પ્રયુક્તિ કઈ હતી. જેમ કે એમાં અખબાર વાંચનની એક પ્રયુક્તિ હતી, બાળકોને ભણાવવા માટેની એક પ્રયુક્તિ છે. તો તમને એવા પ્રશ્નો પણ પૂછાઈ શકે કે આવા જે ક્રાંતિકારીઓ હતા, ગાંધી વિચારધારાને ગામડે ગામડે ફેલાવવાવાળા જે યુવકો હતા, એ કેવી રીતે કામ કરતા હતા. તો તમે થોડુંક વાંચશો તો તમને એ સંદર્ભ સમજાશે. તો આવા પ્રશ્નો તમને કાળો અંગ્રેજ કૃતિમાંથી આવી શકે છે. એ જ સાથે દલિત ચેતનાની જ્યારે વાત છે, તો આપણે દલિત ચેતનાના લેક્ચરમાં સમજ્યા હતા કે દલિત ચેતનાના મુખ્ય પ્રશ્નો કયા હતા. બાબા સાહેબ આંબેડકર વિશે તમને પૂછાઈ શકે કે એના મૂળમાં કોની વિચારધારા છે, તો બાબા સાહેબ આંબેડકરની વિચારધારા છે. પછી દલિત ચેતનાની કૃતિઓ વિશે તમને પ્રશ્ન પૂછી શકાય. દલિત ચેતનાની વાર્તાઓ, નવલકથાઓ, આત્મકથાઓ. એટલે તમને ખબર હોવી જોઈએ કે દલિત ચેતના અંતર્ગત સૌથી પહેલી આત્મકથા આપણને વી કેશર શિવમ આપે છે, પૂર્ણ સત્યનારાયણ. અને એ પારિતોષિક પણ એ નવલકથાને મળ્યું છે, આત્મકથાને મળ્યું છે. તો એ તમને ખબર હોવી જોઈએ કે કયું પારિતોષિક છે, કયા વર્ષમાં મળ્યું છે. એ જ રીતે દલિત સાહિત્યમાં કામ કરનારા બીજા અન્ય સર્જકો, પોતે દલિત હોય એવા પણ અને બિન દલિત સર્જકોએ પણ. એટલે પછી આપણે જોયું હતું કે વિવિધ સામાયિકોથી દલિત ચેતનાનો પ્રસાર થયો હતો. જેમ કે પેન્થર નામનું સામાયિક હતું. તો એવા સામાયિકો વિશે પણ તમને પ્રશ્નો આવી શકે છે. તો એ માટેની તમારી પૂરી તૈયારી હોવી જોઈએ. એટલે કે તમને ખબર હોવી જોઈએ કે દલિત ચેતનાનો ઉદ્ભવ થયો તો એમાં કેવી કેવી પરિસ્થિતિઓનો, કેવા કેવા સાહિત્ય સ્વરૂપોનો ફાળો હતો. તો કવિતાથી શરૂઆત થઈ હતી, આપણે જોઈ હતી, ગણપતરામની કવિતા જોઈ હતી આપણે. એક ઉદાહરણ પણ મેં આપ્યું હતું તમને લેક્ચરમાં. બીજા કયા કયા સામાયિકો આપણને ખબર છે કે દલિત ચેતનાનો ઉદ્ભવ મૂળ મરાઠીમાંથી થયો અને પછી ધીમે ધીમે એ ગુજરાતમાં ઝીલાયો. તો ગુજરાતમાં જ્યારે આવ્યો ત્યારે સૌપ્રથમ એ કોણે ઝીલ્યો? કવિતાઓમાં પહેલાં આવ્યું તો આપણને ખબર છે
નીરવ પટેલની કવિતાઓ છે, હરીશ મંગલમની કૃતિઓ છે, દલપત પઢિયારની કૃતિઓ છે, મોહન પરમારની કૃતિઓ છે. તો એ બધી કૃતિઓ વિશે તમને જાણકારી હોવી જોઈએ, એ બધા નામ તમને ખબર હોવી જોઈએ. પછી એવી કૃતિઓ પણ છે કે જે અનુવાદિત થઈ છે, તો મોટે ભાગે એમાંથી પ્રશ્ન આવવાની શક્યતા ઓછી છે, પણ ખબર તો આપણને હોવી જોઈએ કે કેવી કેવી દલિત કૃતિઓના અનુવાદો થયા છે. એની સાથે સાથે જ્યારે દલિત ચેતના અને દલિતવાદ એ બેના જ્યારે પ્રશ્નો આવે, એટલે કે એ બેને કેન્દ્રમાં રાખીને જ્યારે પ્રશ્નો પૂછવામાં આવે ત્યારે સંજ્ઞાઓ તમને પૂછી શકે છે. દલિતવાદની વ્યાખ્યાઓ, દલિત ચેતનાની વ્યાખ્યાઓ, એ બે વચ્ચેનું અંતર શું છે, એટલે કોઈ કૃતિમાં દલિત ચેતના હોવી એટલે શું અને દલિતવાદ એટલે શું, એ બે સંજ્ઞાઓ ક્લિયર હોવી જોઈએ તમારા મગજમાં. તો પૂર્વી મેડમે એ પણ ખૂબ જ સરસ રીતે સમજાવ્યું છે. તો એ બધું તમારે વાંચવું જોઈએ. પુસ્તકોના નામો પણ તમને પૂછાઈ શકે છે કે દલિત ચેતનાને લઈને કે દલિતવાદને લઈને કયા કયા સર્જકોએ કે કયા કયા વિવેચકોએ પુસ્તકો લખ્યા છે. એ જ રીતે નારીવાદને લઈને પણ તમને પુસ્તકોના નામ પૂછાઈ શકે છે. શક્ય છે ત્યાં સુધી સાલવારીઓ એ પુસ્તકોની ઓછી પૂછાશે, પણ આપણા અભ્યાસક્રમમાં જે સંદર્ભ પુસ્તકો મૂક્યા છે એ સંદર્ભ પુસ્તકોના સર્જકો, વિવેચકો, સંપાદકો અને એની સાલવારીઓ, એના પબ્લિકેશન્સ એ પણ તમને પૂછાઈ શકે છે. દાખલા તરીકે કાળો અંગ્રેજ છે, તો એના પ્રકાશક કોણ છે એવું તમને પૂછાઈ શકે છે. અથવા શત્રુપા છે, એ નારીવાદી વાર્તાઓનું વિવેચન છે, એના સંપાદક છે શરીફા વીજળીવાળા, તો એના પ્રકાશક કોણ છે. તો એ જ રીતે અંધારી ગલીમાં સફેદ ટપકા હોય કે દોપડી હોય કે 1084 માં હોય, તો એ કૃતિઓના પ્રકાશન વર્ષ ન પૂછાય તો પ્રકાશકો પૂછાઈ શકે છે. તો આ રીતે તમારે તૈયારી કરવી જોઈએ. મારા મતે તમારે એક એવું લિસ્ટ તૈયાર કરી દેવું જોઈએ. કારણ કે MCQs આવવાનું છે. જો વિગતવાર આવવાના હોત પ્રશ્નો તો આટલી બધી તૈયારીની તમારે કદાચ જરૂર ન પડત. કારણ કે વિગતવાર પ્રશ્નોમાં તમને બેઠો પ્રશ્ન પૂછવામાં આવે કે કાળો અંગ્રેજ નવલકથામાં દલિત ચેતના મૂલમાં અથવા ઓથારમાં નારી ચેતના મૂલમાં, તો તમારે માંડ 2-3 ઉદાહરણ તમારા નિબંધ પ્રકારના પ્રશ્નમાં લખવાના રહે. પણ MCQમાં વ્યાપ વધી જાય છે. એટલે એક લિસ્ટ તમે એવું તૈયાર કરી દો કે જેમાં નારીવાદી સર્જકો, નારીવાદી કૃતિઓ, એના પ્રકાશકો, પ્રકાશન વર્ષ, અને એ જ રીતે દલિત સાહિત્યની કૃતિઓ, દલિત સાહિત્યકારો, દલિત કાવ્યકૃતિઓ, દલિત સામયિકો, એમના તંત્રીઓ વગેરે. આટલું પણ તો જો તમે તૈયાર કર્યું હશે તો મને લાગે છે કે પ્રમાણમાં તમને જવાબો આવડશે. મને આશા છે કે આ વિડીયો તમને ઉપયોગી થશે. હું દરેક વિડીયોમાં કહું છું અને ફરીથી કહું છું, કોઈ પ્રશ્ન હોય તો પૂછજો. અને સાવ બેઠો ભરોસો મહેરબાની કરીને માત્ર ગૂગલ ઉપર ન રાખો. થોડાક પુસ્તકો જુઓ અને શક્ય હોય ત્યાં સુધી ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં નજર નાખવાનું રાખો. એની અંદર આ બધી જ બાબતો સરળતાથી સમજાવી છે. મને આશા છે કે તમે એમાં નજર નાખશો અને આ પ્રશ્નોને ધ્યાનમાં લેશો. ઓલ ધ બેસ્ટ.